આપણે બધા જાણીએ છીએ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આટલી મોટી, આટલી બધી વિવિધતાવાળી સિસ્ટમ એ ખરેખર કામ કઈ રીતે કરે છે? ચાલો આજે આપણે એની આખી રચના, એની બ્લૂપ્રિન્ટને જરા નજીકથી સમજીએ. તો શરૂઆત કરીએ એક આંકડાથી. 1 અબજ 40 કરોડથી પણ વધારે. આ ખાલી એક નંબર નથી, આટલા બધા લોકો છે. હવે વિચારો, આટલા બધા લોકોને એક જ સિસ્ટમમાં લોકશાહીના નિયમોથી સાથે રાખવા એ કેટલું મોટું કામ હશે, ખરું ને? આ જ તો ભારતની લોકશાહીની ભવ્યતા છે અને એની સામેનો સૌથી મોટો પડકાર પણ. તો પછી ભારતની ઓળખ શું છે? બંધારણ મુજબ ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક છે. આ બધા ભારે શબ્દોનો સીધો સાદો મતલબ એ છે કે દેશ પોતાના નિર્ણયો લેવા માટે આઝાદ છે. રાજ્યનો કોઈ પોતાનો ધર્મ નથી અને સૌથી અગત્યનું, અહીં શાસન લોકોનું છે, લોકો દ્વારા જ ચાલે છે અને લોકો માટે જ છે. હવે આટલી મોટી અને જટિલ સિસ્ટમ ચલાવવા માટે કોઈ ગાઈડબુક તો જોઈએ ને? બસ એ જ ગાઈડબુક એટલે આપણું બંધારણ. અને એ પણ કોઈ નાની સૂની નહીં, દુનિયાની સૌથી લાંબી લેખિત બંધારણ છે. આ આખી લોકશાહીની ઇમારતનો પાયો જે છે. તો ચાલો હવે એ જોઈએ કે આ આખી વ્યવસ્થા કયા પાયા પર ઊભી છે. ભારતીય લોકશાહી 3 મજબૂત સ્તંભો પર ટકેલી છે. આ ત્રણેય એકબીજા પર નજર રાખે છે, જેથી કોઈ એકની પાસે બધી જ શક્તિ જમા ન થઈ જાય. આ ત્રણેયના કામ એકદમ સ્પષ્ટ રીતે વહેંચાયેલા છે. પહેલી છે ધારાસભા, એટલે કે આપણી સંસદ, જેનું કામ છે કાયદા બનાવવાનું. બીજી છે કારોબારી, એટલે કે સરકાર, જે એ બનેલા કાયદાને લાગુ કરે છે. અને ત્રીજું છે ન્યાયતંત્ર, એટલે કે કોર્ટ્સ, જે કાયદાનો સાચો અર્થ સમજાવે છે અને નાગરિકોના હક્કોનું રક્ષણ કરે છે. બસ આ જ બેલેન્સ લોકશાહીને જીવંત રાખે છે. સારું, આ સત્તાના સ્તંભો તો સમજાયા, પણ એમાં એક સામાન્ય માણસનો રોલ શું? લોકોનો અવાજ આ સિસ્ટમ સુધી પહોંચે છે કેવી રીતે? વેલ, એનો જવાબ આપણી ચૂંટણી પ્રણાલીમાં છે. ચાલો એને પણ જોઈએ. ભારતની સંસદના 2 ભાગ છે. એક છે લોકસભા, જેને લોકોનું ઘર પણ કહેવાય છે, કારણ કે તેના સભ્યોને આપણે સીધા જ વોટ આપીને ચૂંટીએ છીએ. અને બીજું છે રાજ્યસભા, એટલે કે રાજ્યોની કાઉન્સિલ, જે અલગ અલગ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આનાથી એ નક્કી થાય છે કે દેશના અને રાજ્યોના બંનેના મુદ્દાઓ પર ધ્યાન અપાય. તો પછી આ ચૂંટણીમાં વોટ કોણ આપી શકે? જવાબ છે લગભગ દરેક જણ. ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો નિયમ છે. સીધી વાત, જો કોઈ ભારતનો નાગરિક છે અને 18 વર્ષનો થઈ ગયો હોય તો એને મત આપવાનો અધિકાર છે. પછી ભલે એ કોઈ પણ ધર્મ, જાતિ કે લિંગનો હોય. કોઈ ભેદભાવ નહીં. એક વ્યક્તિ, એક મત. આ નાનકડું વાક્ય છે ને, એ જ આપણી લોકશાહીનો પાયાનો પથ્થર છે. આનો સીધો મતલબ એ છે કે દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિના મતની જે કિંમત છે, એ જ કિંમત એક સામાન્ય નાગરિકના મતની છે. બિલકુલ બરાબર. આ જ તો સાચી સમાનતા છે. મત આપવાનો અધિકાર તો મળ્યો, પણ એ સિવાય એક નાગરિક તરીકે બીજી કઈ આઝાદી અને સુરક્ષા મળે છે? ચાલો હવે એ જોઈએ કે આપણને કયા અધિકારો અને પસંદગીના કયા વિકલ્પો મળે છે. ભારતમાં કોઈ એક કે બે પાર્ટીની સિસ્ટમ નથી. અહીં તો બહુપક્ષીય પ્રણાલી છે. મતલબ કે અહીં ઘણી બધી રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઓ છે. આનાથી ફાયદો એ થાય કે મતદારો પાસે પસંદગી માટે ઢગલાબંધ વિકલ્પો હોય છે. અલગ અલગ વિચારધારા, અલગ અલગ નેતાઓ. આ જ વસ્તુ આપણી લોકશાહીને એકદમ જીવંત રાખે છે. અને આનાથી પણ આગળ આપણું બંધારણ દરેક નાગરિકને કેટલાક મૂળભૂત અધિકારોની ગેરંટી આપે છે. જેમ કે કાયદાની નજરમાં બધા સમાન છે, દરેકને બોલવાની આઝાદી છે, કોઈ પણ પોતાનો ધર્મ પાળી શકે છે અને કોઈ પણ પ્રકારના શોષણ સામે રક્ષણ મેળવી શકે છે. સાચું કહું તો આ અધિકારો જ ભારતીય લોકશાહીનો આત્મા છે. અને માની લો કે કોઈના આ અધિકારો છીનવાય તો એની રક્ષા કોણ કરશે? એના માટે જ આપણી સુપ્રીમ કોર્ટ છે. આ અધિકારોનું રક્ષણ કરવું એ દેશની સર્વોચ્ચ અદાલતની સૌથી મોટી જવાબદારીઓમાંથી એક છે. તો આપણે આખું માળખું જોયું, ચૂંટણીની પ્રક્રિયા સમજી અને નાગરિકોના અધિકારો વિશે પણ જાણ્યું. પણ આ બધું મળીને આખરે પરિણામ શું આપે છે? આટલા મોટા અને વિવિધ દેશમાં આ બધું કામ કેવી રીતે કરે છે?
ભારતીય લોકશાહીની ખરી સુંદરતા કદાચ આ 2 શબ્દોમાં જ છુપાયેલી છે. વિવિધતામાં એકતા. અહીં સેંકડો ભાષાઓ બોલાય છે, અસંખ્ય ધર્મો છે અને એટલી બધી સંસ્કૃતિઓ છે કે ગણાવી મુશ્કેલ છે. છતાં આ લોકશાહીની રચના જ એવી છે કે તે બધાને એકસાથે જોડી રાખે છે. તો ચલો આ બધી વાત પછી એક સવાલ સાથે અટકીએ. આટલી બધી ભિન્નતાઓ વચ્ચે એવું તો શું છે જે કરોડો લોકોને એક રાષ્ટ્ર તરીકે જોડી રાખે છે? કદાચ જવાબ કોઈ જાદુ મંત્રમાં નથી. જવાબ આપણી સામે જ છે. આપણે હમણાં જે આખું માળખું જોયું એમાં જ. શક્તિનું સંતુલન, દરેકને મળેલો એક સરખો મત અને આપણા બંધારણે આપેલા મૂળભૂત અધિકારો. આ જ તો ભારતીય લોકશાહીની અસલી તાકાત અને તેની સફળતાનું રહસ્ય છે.